ગુજરાતમાં ચોમાસા પહેલા આવેલા આફતના વરસાદે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર કરી દીધું। આફત બની આવેલા આ વરસાદે અનેક અંડરબ્રિજ બંધ કરી દીધા, અનેક હાઈવે પાણી કરી દીધા। આ કમોસમી વરસાદના માર સામે વહીવટીતંત્ર ફેલ જોવા મળ્યું। જુઓ વરસાદથી બેહાલ થયેલી જનતાનો પણ આ ખાસ અહેવાલ। ગુજરાતમાં ચોમાસા પહેલા આવેલા આફતના વરસાદે રાજ્યના અનેક શહેરો અને ગામડાઓને જળબંબાકાર કરી દીધું છે। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, અંડરબ્રિજ પાણીમાં ડૂબી ગયા અને ભારે પવનના કારણે વિનાશનો મંજર સર્જાયો। આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવેલા દ્રશ્યો એક ભયંકર હકીકત રજૂ કરી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે મોડી રાતે કમોસમી વરસાદ વરસ્યો છે ને આ વરસાદના કારણે ખેડૂતો છે તે ખેડૂતોનો જે મહામૂલો પાક છે તે પાક પણ ક્યાંક ને ક્યાંક નુકસાનીમાં જાય તેવી તેમને ભીતિ સેવાઈ રહી છે। હજુ પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી છે, જેને લઈને જિલ્લાના ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે। મહેસાણાના બેચરાજી, કડી, ઊંઝા અને પાટણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। આ ચારે અંડરબ્રિજ પાણીમાં ઓળઘોળ થઈ ગયા। વાહન ચાલકો માટે અંડરપાસમાંથી પસાર થવું લગભગ અશક્ય બની ગયું। છતાં મજબૂરીમાં ઘણા લોકોએ પોતાના વાહનો પાણીમાંથી હંકારવાનું જોખમ ઉઠાવ્યું। આ દ્રશ્યો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે વહીવટી તંત્ર વરસાદી પાણીનો નિકાલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। આ પાણીનો જલ્દી નિકાલ થાય અને ગમે ત્યારે પાણી ના ભરાય એવું જો રેલવે કમિટી અથવા કમિટીની અંદર જે રેલવેના કર્મચારીઓને જે આવે એ આટલું કરાવે તો બહુ સારું હોય, કારણ કે આગળના જે 20 ગામડા છે એના હાલ બ્લોક જ છે કે જેને આવવું હોય જવું હોય, સિવિલ છે, સ્કૂલો છે, પણ અહીં આવીને અટકી રહ્યા। મારે ખુદને મારી બેબલીનું લેવા જવું હોય રિઝલ્ટ, તો હું અહીં પાણી આવીને ઊભો થઈ રહ્યો, શું કરવાનું। પાટણની અંદર રાત્રે 1 વાગે 1 થી 1.5 ઇંચ સામાન્ય વરસાદ પડવાના કારણે 5-7 કલાક થવા છતાં આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેવા પામ્યા હતા અને અવર જવર કરતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અમુક અવર જવર રેલવેના બીજા ગરનાળા તરફ થતા ત્યાં પણ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। એટલે પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર અને સત્તાધીશો સત્વરે ઘોર નિંદ્રામાંથી જાગે અને પ્રી મોન્સૂન કામગીરી નિરીક્ષણ સાથે કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। જુઓ આ દ્રશ્યો પાલનપુર અંબાજી હાઈવેના છે, જ્યાં રસ્તા પર એટલું પાણી ભરાયું કે હાઈવે જાણે નદીમાં ફેરવાઈ ગયો। વાહનો ચલાવવા દુષ્કર બની ગયા। આ તો માત્ર સામાન્ય વરસાદની સ્થિતિ છે, તો ચોમાસામાં અને ભારે વરસાદમાં શું હાલ થશે, આ પ્રશ્ન આજે દરેકના મનમાં ઉઠી રહ્યો છે। પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। આપ જોઈ રહ્યા છો કે એક રિક્ષા છે તે આ પાણીની અંદર ફસાય છે અને ત્યારબાદ જે રિક્ષા ચાલક છે તે મહા મહેનતે ધક્કા મારીને પોતાની રિક્ષા છે તે બહાર નીકાળી રહ્યા છે। જે રીતે કમોસમી વરસાદ પડ્યો અને આ વરસાદને લઈને આ પાણી ભરાયા છે, તેને લઈને પાલનપુરથી અંબાજી અને વડગામ જતા જે 1000 વાહન ચાલકો છે તે હજારો વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક અટવાયા છે। અનેકવાર સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી, પરંતુ કોઈ પણ પ્રકારનો નિકાલ છે તે આ પાણીની વ્યવસ્થાનો કરાયો નથી, જેને લઈને સામાન્ય વરસાદમાં પણ અહીંયા જે મુખ્ય હાઈવે છે તે હાઈવે પર પાણી ભરાય છે ને જેને લઈને વારંવાર જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોના વાહનો છે તે ખોટવાય છે ને વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે। આફતનો વરસાદ એકલો નહીં, ભારે પવન પણ લઈને આવ્યો, જેણે વિનાશનું તાંડવ મચાવ્યું। મહીસાગરના ખાનપુરમાં ભારે પવનના કારણે એક કાચું મકાન ધરાશાયી થઈ ગયું। આ ઘટનામાં એક વ્યક્તિનું દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય પરિવારજનોને સ્થાનિક ગ્રામજનોએ બચાવી લીધા। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। ભાવનગર જિલ્લામાં પણ ધીમી ધારે ભારે વરસાદે હાહાકાર મચાવ્યો। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। રાજ્યના અનેક વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી, જ્યાં વરસાદે રોડ, રસ્તા અને હાઈવેને નદીમાં ફેરવી દીધા।
ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ આફતનો વરસાદ અને આંધીએ તબાહી મચાવી. ભીલવાડામાં નેશનલ હાઈવે 158 પર આવેલા ટોલ પ્લાઝાનો આખો શેડ ભારે પવનમાં ઉડી ગયો. આ શેડ કાગળના પત્તાની જેમ ઉડીને એક કાર પર પડ્યો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી, પરંતુ આ દ્રશ્યો પવનની વિકરાળતાને દર્શાવી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદનો ખતરો યથાવત છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે ભારે પવન અને વાવાઝોડાની શક્યતા પણ રહેલી છે. अभी एक जो सिस्टम है अपर या साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है और एक ट्रफ लाइन पास कर रहा है दक्षिण पूर्व राजस्थान से लेकर एक डिप्रेशन अभी बे ऑफ बंगाल के ऊपर परसिस्ट कर रहा है जो पश्चिम उत्तर पश्चिम बे ऑफ बंगाल के ऊपर वहाँ तक एक ट्रफ लाइन उत्तर एमपी और छत्तीसगढ़ के थ्रू ये पास कर रहा है, तो इसके कारण ये सिस्टम अभी આફતના વરસાદે ગુજરાતને જળબંબાકાર કરી દીધું છે. વહીવટીતંત્રની નિષ્ફળતા અને હવામાનની વિકરાળતા વચ્ચે ગુજરાતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે.